નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉના પાસેના મેણ ગામે સસ્તા અનાજના જથ્થા સાથે છકડો રિક્ષા ચાલક પકડાયો। રાશનના માલનો કાળો કારોબાર, સરકારી વિતરણ વ્યવસ્થાનો બેફામ દુરુપયોગ, પુરવઠા વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી। ઉના પંથકમાં રાશનના માલનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય તેમ મેણ ગામેથી સસ્તા અનાજના જથ્થા સાથે એક રિક્ષા ચાલક ઝડપાઈ ગયો હતો। આ માલના હેરેફેરીની વિગતો મેળવવા પુરવઠા વિભાગે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। રાશન કાર્ડમાં દીનદયાળ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો દ્વારા તેનું બારોબાર વેચાણ કરાતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે। આ બાબતે મેણ ગામના જાગૃત નાગરિક સાગરભાઈ ઉકાભાઈ પરમારે ગત તારીખ 16ના પ્રાંત અધિકારી ઉનાને પત્ર પાઠવીને ધ્યાન દોર્યું હતું કે મેણ ઉપરાંત ગુંદાળા, ભડિયાદર, ચાંચકવડ, જુડવડલી, ભાચા, કંસારી સહિતના ગામોમાં અમુક લોકો કૂપનમાં મળતો અનાજનો જથ્થો દુકાનેથી લીધા બાદ બારોબાર વેચી નાખે છે। તેમની પાસેથી આ રાશનનો માલ ખરીદવા રિક્ષા જેવા વાહનો હરતા ફરતા રહે છે। મેણ ગામે આવી સસ્તા અનાજનો જથ્થો લઈ જતી રિક્ષાને ઊભી રખાવી ફોન કરી પુરવઠા અધિકારીને બોલાવી તેને પકડવામાં જાગૃતિ બતાવી હતી। પુરવઠા વિભાગની ટીમે રિક્ષા ચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે। અત્રે નોંધનીય છે કે કૂપનમાં મળતા અનાજને નવી પદ્ધતિથી અમુક લોકો કાળા બજાર સુધી પહોંચતું કરે છે। રિક્ષા આખા ગામમાં ફરે અને સસ્તા ભાવનો અનાજ લઈને નિયત જગ્યાએ ભેળસેળ કે બીજા ઉપયોગ માટે પહોંચતું કરે છે। આવા સસ્તા અનાજનો સંગ્રહ કરતા ગોડાઉન અગાઉ પકડાયા હતા, પણ આજ દિન સુધી કાળા બજારિયા કે સંગ્રહખોરોને સકંજામાં લેવામાં તંત્ર નિષ્ફળ જ રહ્યું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ઉના।